બાઇક લઈને મિત્રો આવી ગયા આપણે આજે મહાદેવના મંદિરે મિત્રો. આવું છે મિત્રો મહાદેવનું મંદિર અમારા ગામમાં, જૂના ગામમાં છે મિત્રો મંદિર. જો તો હાલો મિત્રો જાવીએ આપણે દર્શન કરવા. તો આપણે મિત્રો મંદિર ઉપર ચડી ગયા છીએ અને સૌથી પહેલાં નંદી મહારાજના દર્શન કરી લઈએ મિત્રો. પડખે પણ મંદિર છે મિત્રો બીજા નાના નાના. તો હાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લેવી અને તમને પણ મહાદેવના દર્શન કરાવું મિત્રો. તો આ છે મિત્રો જો અમારા ગામના મહાદેવ. તો કરી લો મિત્રો દર્શન, હું પણ કરી લઉં. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. સરસ મજાના દર્શન કરીને આપણે આવી ગયા બાયરે મિત્રો. અને બાયરે એક સીન લઈ લેવી. એક આવો નજારો આવે છે મહાદેવના મંદિરનો બાયરેથી મિત્રો. અને હાલો મિત્રો આગળ તમને બતાવું. પડખે સરે છે મોરલા મસ્ત મજાના, તો તમને બતાવી દઉં હાલો. તો જુઓ મિત્રો સરસ છે ને મોરલા, માણસોના હેવેલા છે મિત્રો. એટલે અહીંયા નજીક નજીક જ સરતા હોય મિત્રો. અને જૂના ગામમાં છે એટલે મિત્રો પાછળ નદી છે, પાણીવાળો વિસ્તાર છે એટલે સરે. અને જો બસ મસ્ત મજાની બેહવાની સુવિધા પણ છે મિત્રો. અને પડખે જ સીતરામા અને બળિયા બાપજીનું મંદિર છે, તો આપણે અહીંયા પણ દર્શન કરી લેવી મિત્રો. બાઇક લઈને નદી પર આવતા થઈ ગયા અને પહોંચી ગયા નદીમાં મિત્રો. અહીંયા આપણે જૂનવાડી હારને એવું પધરાવવાનું છે મિત્રો. તો લઈને આપણે આવ્યા છીએ, તમને બતાવું. જોઈ લો મિત્રો ઠેલીમાં છે જૂના હારને એવું. તો નદીમાં થોડું થોડું પાણી જાય છે મિત્રો. તો હાલો આપણે એમને પધરાવી દેવી પાણીમાં. અને જો ઢોરા સરસ મજાના સરીને આવ્યા છે, કારણ કે ખડ થઈ ગયું છે એટલે ઢોરાને સળવાની થોડીક મજા આવે. તો અહીંયા પાણી જાય છે જુઓ. આટલું એટલું પાણી જાય છે. તો હાલો મિત્રો આપણે પધરાવી દેવી, નાખી દેવી. તો જુઓ મિત્રો પાણીમાં આપણે પધરાવી દીધા છે ને હવે જાય છે મિત્રો પાણીમાં. જાજુ પાણી આવશે એટલે વહી જાય છે મિત્રો. અત્યારે તો પાણી છે એટલે ખડી જાય છે એટલે વાંધો નહીં મિત્રો. કારણ કે આ જેવી તેવી જગ્યા ઉપર ના નાખાય મિત્રો. એટલે આપણે પાણીમાં પધરાવા જઈએ છીએ નદીમાં. અને આવો કંઈક એરિયો છે મિત્રો અમારા ગામની નદીનો, તમે જોઈ લો. આપણે આવી ગયા ઘરે અને આટલામાં બેઠા છીએ મિત્રો. તો બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મળશું એક નવા જ બ્લોગ સાથે મિત્રો. ત્યાં લગી આવજો, બાય બાય. A few moments later.